હેલો ફ્રેન્ડ, સ્પીક ઇંગ્લિશ વિથ વિજય મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક નવો ટોપિક લઈને પાછો આવ્યો છે. ચાલુ ભવિષ્યકાળ. કયો ટોપિક છે? ચાલુ ભવિષ્યકાળ. મિત્રો, આની પહેલા આપણે સાદો ભવિષ્યકાળ શીખ્યા હતા. સાદા ભવિષ્યકાળમાં આપણે એવું કહેતા કે હું આવતીકાલે તમારા ઘરે આવીશ, હું આવતીકાલે પિઝા ખાવા જઈશ, આવું બધું કહેતા. પણ ચાલુ ભવિષ્યકાળ એટલે શું, એનો ઉપયોગ સમજવો ખૂબ જરૂરી છે. કે ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં તમારી કોઈ ક્રિયા ચાલતી હશે, ચાલુ હશે, કન્ટિન્યુઅસ હશે, આવું બતાવવું હોય તો જ તમારે ચાલુ ભવિષ્યકાળ વપરાય. હવે સૌથી પહેલા તો ચાલુ ભવિષ્યકાળમાં હેલ્પિંગ વર્બો શું આવે? તો કે શેલ બી ને વિલ બી આવે. શું આવે? શેલ બી ને વિલ બી. શેલ બી એ વિલ બી. હવે કોની સાથે શેલ બી અને કોની સાથે વિલ બી વપરાય તો એ પણ સાથે જોઈ લઈએ. ચાલો, શેલ બી ને અહીંયા બાજુમાં વિલ બી લઈએ. તો શેલ બી છે ને ઈ આઈ અને વી સાથે જ માત્ર વપરાય. ત્યારે બીજા બાકીના બધા કર્તા સાથે વિલ બી આવશે. જેમ કે યુ છે, they છે, he, she, it, અથવા તો એકવચન નામ પણ કોઈ પણ હોય તો તેની સાથે will be આવશે. બરાબર છે? તો હવે બીજું સ્ટેપ શું છે આપણું? તો કે ક્રિયાપદ. ક્રિયાપદ કેવું આવશે? તો કે ing વાળું, જેને V4 કહી શકાય. પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત કહેવાય ગુજરાતીમાં. તો ક્રિયાપદ કેવું છે? તો કે V4 કે ing વાળું, જેને આપણે કહીએ છીએ. આ છે આપણી જે જરૂરિયાત હતી ચાલુ ભવિષ્યકાળ માટે એટલી વસ્તુ. હવે વાક્યો કઈ રીતના બનાવવા અને કઈ રીતના બોલવા, તો તેના માટે વાક્ય રચના આપણે આવડવી જોઈએ. તો સૌથી પહેલા તો આપણે દર વખતની જેમ આ વખતે પણ જોઈએ કે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો એની વાક્ય રચના કેવી હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે. તો સૌથી પહેલા તો પ્રશ્ન પૂછવો હોય તમારે તો શેલ બી કે વિલ બી લેવું. શેલ અથવા તો વિલ લેવું પડે. ત્યારબાદ કર્તા આવે, ત્યારબાદ બી આવે, ત્યારબાદ ક્રિયાપદ કેવું છે? તો કે V4 ing વાળું આવશે, રાઈટ? ત્યારબાદ શું આવશે? કર્મ આવશે અને છેલ્લે અન્ય શબ્દ જે કંઈ હશે તે આવશે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે. આ છે આપણી પ્રશ્ન પૂછવા માટેની વાક્ય રચના. હવે એનો આપણે યસમાં એટલે કે હકારમાં પોઝિટિવ આન્સર આપો તો એની પણ વાક્ય રચના જોઈએ. તો સૌથી પહેલા શું આવે? તો કે કર્તા આવે, ત્યારબાદ શેલ બી કે વિલ બી આવે, ત્યારબાદ શું આવશે? તો કે ક્રિયાપદ આવશે. ક્રિયાપદ કેવું લેવાનું છે? આ ખાસ યાદ રાખવાનું બધું. તો કે ing વાળું V4 કહી શકાય. ત્યારબાદ કર્મ અને લાસ્ટમાં અન્ય શબ્દ જે કંઈ હશે તે આવશે. આ હકાર વાક્ય રચના થઈ. હજી આપણે એવું લાગે કે ભાઈ આપણે નેગેટિવ નકાર નોટથી જવાબ આપવો તો તેની વાક્ય રચના કેવી હોય તો જોઈએ આપણે. તો સૌથી પહેલા કર્તા, ત્યારબાદ શેલ અથવા તો વિલ, પછી નોટ આવશે, પછી બી આવશે અને ત્યારબાદ V4 આપણું જે કંઈ ક્રિયાપદ ing વાળું છે તે હશે. ત્યારબાદ કર્મ આવશે અને છેલ્લે અન્ય શબ્દ રહેશે. તો આ થઈ નકારની વાક્ય રચના. હવે આપણે ત્રણેય વાક્ય રચના જોઈ કે કોઈને પ્રશ્ન કઈ રીતના પૂછાય, યસ થી કઈ રીતના આન્સર અપાય અને નો થી કઈ રીતના આન્સર આપી શકાય. તો સપોઝ કે હવે આપણે કોઈ એક વાક્ય લઈએ. કોઈને પ્રશ્ન પૂછવો કે શું તમે આવતીકાલે ક્રિકેટ રમી રહ્યા હશો? જોઈએ આપણે. શું તમે આવતીકાલે ક્રિકેટ રમી રહ્યા હશો?
હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, ગુજરાતીમાં તમે ચાલુ ભવિષ્યકાળ હશે કે ચાલુ ભૂતકાળ કે ચાલુ વર્તમાન કાળ, તો આ રવિયા અને એવા શબ્દો તમને જોવા મળશે. એના પરથી તમે ગેસિંગ કરી શકો કે આ ચાલુ કાળ હોઈ શકે. ને જો સાદો ભવિષ્યકાળ હોત તો અહીંયા તમે શું કે શું તમે આવતીકાલે ક્રિકેટ રમશો એવું પૂછે, પણ અહીંયા તમે શું કહેવા માંગો છો કે શું તમે આવતીકાલે ક્રિકેટ રમી રહ્યા હશો. ધેટ મીન્સ કે તમારી ક્રિયા ચાલુ હશે એવું તમે કહેવા માંગો છો. તો આ ખાસ ઓબ્ઝર્વ કરવાનું છે. તો ચાલો હવે આનું ઇંગ્લિશ કરીએ આપણે. તો સૌથી પહેલા શું લેવાનું છે તો કે શેલ કે વિલ. એ કેને અનુરૂપ આવે તો કે કર્તા. કર્તા કોણ છે આપણા વાક્યમાં તો કે તમે. તમે એટલે યુ થાય, બરાબર. તો યુ ની સાથે શું વપરાય તો કે will be વપરાય. શું વપરાય? will be. તો સૌથી પહેલા તો will લઈએ આપણે, પછી તમે એટલે you અને ત્યારબાદ be લેવાનું છે આપણે. will you be ક્રિયા શું છે આપણી તો કે રમવાની. રમવાને શું કહેવાય તો કે પ્લે કહેવાય. પણ કેવું રૂપ વાપરવાનું છે? ing વાળું. એટલે શું થઈ જશે? પ્લેઇંગ થશે. will you be playing? શું રમવાની વાત છે તો કે ક્રિકેટ. will you be playing cricket? ક્યારે તો કે આવતીકાલે. તો tomorrow. બની ગયું આપણું વાક્ય. will you be playing cricket tomorrow? હવે જો તમારા આને યસમાં આન્સર આપવો હોય તો તમે શું કહેશો કે હા હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ. હા હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ. ધેટ મીન્સ કે મારી ક્રિયા રમવાની ચાલુ હશે. તો યસમાં જવાબ દેવો હોય તો સૌથી પહેલા તો હા એટલે કે યસ મૂકી દીધું, બરાબર. હવે એની વાક્ય રચના શું કહે? કર્તા. કર્તા કોણ છે તો કે હું. હું ને શું કહેવાય ઇંગ્લિશમાં તો કે આઈ. આઈ ની સાથે શું આવે? શેલ બી કે વિલ બી તો કે વિલ બી આવશે, રાઈટ. તો યસ આઈ શેલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો. થઈ ગયું વાક્ય. પહેલા કર્તા આવી ગયું, પછી કર્તાને અનુરૂપ શેલ બી આવી ગયું, પછી ક્રિયાપદ ing વાળું, ત્યારબાદ કર્મ અને છેલ્લે ટુમોરો છે એ અન્ય શબ્દ છે એટલે લાસ્ટમાં લઈ લીધું. યસ આઈ શેલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો. પણ હજી જો તમારે એનો નેગેટિવ આન્સર આપવો હોય તો કઈ રીતના તમે કહેશો કે ના હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ નહીં. આવો આન્સર તમે આપવા માંગો છો, રાઈટ. તો એની વાક્ય રચના પણ છે જ આપણી સામે. તો સૌથી પહેલા કર્તા, સૌથી પહેલા તો ના એટલે નો લઈ લીધું, ત્યારબાદ કર્તા હું એટલે આઈ. આઈ ની સાથે શું આવે તો કે શેલ. આઈ શેલ નથી એટલે નોટ મૂકવાનું છે, આ ખાસ ધ્યાન રાખવાનું. નો આઈ શેલ નોટ, પછી બી આવશે. નો આઈ શેલ નોટ બી. ક્રિયા શું છે આપણી તો કે પ્લેઇંગ. શું છે રમવાનું તો કે ક્રિકેટ. ક્યારે? ટુમોરો, રાઈટ. થઈ ગયું વાક્ય. નો આઈ શેલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના કોઈને ઇંગ્લિશમાં તમારે ચાલુ ભવિષ્યકાળમાં પ્રશ્ન પૂછવો હોય તો આ રીતના એની વાક્ય રચના છે. પછી યસમાં આન્સર આપવો હોય તો આ રીતના આપી શકાય, અને નોમાં આન્સર આપવો હોય તો આ રીતના આપી શકાય. અલગ અલગ ક્રિયાપદ લઈ અલગ અલગ વાક્ય બનાવો અને પ્રેક્ટિસ કરો એટલે તમને 100% ઇંગ્લિશ આવડી જશે. વાસ્તવમાં ઇંગ્લિશ એટલું અઘરું નથી. હવે જો આમાં હજી પણ તમારે આગળ પ્રેક્ટિસ કરવી હોય, કોઈ WH વાળા ક્વેશ્ચન પૂછવા તો તમે કઈ રીતના પૂછશો? હવે આપણે કોઈને પૂછવું કે ભાઈ તમે કઈ જગ્યાએ ક્રિકેટ રમી રહ્યા હશો, કઈ જગ્યાએ, તો એના માટે શું લેવું પડશે? which place. શું લેવું પડે? which place. which place will you be playing cricket tomorrow? બરાબર. આ વીક પ્લેસ થયું. હવે આપણે કોઈને કહેવું
પૂછું કે ભાઈ તમે ક્યારે ક્રિકેટ રમી રહ્યા છો, ક્યારે એટલે શું થાય, વેન થાય. તો જોઈએ આપણે વાક્ય. વેન વિલ યુ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો. આવતીકાલનું પૂછું કે આવતીકાલે ક્યારે રમી રહ્યા હશો. તો થઈ ગયું આપણું વાક્ય. હજી તમારે એવું કહેવું કે તમે કોની સાથે ક્રિકેટ રમી રહ્યા છો. કોની સાથે એટલે શું થાય, વિથ whom. બરાબર. તો જોઈએ આપણે. વિથ whom will you be playing cricket tomorrow, right? હજી પણ હવે તમારે એવું કંઈ પૂછવાનું મન થાય કે તમે શા માટે ક્રિકેટ રમી રહ્યા હશો, તો શા માટે એટલે વાય થાય. શું થાય, વાય થાય. વાય વિલ યુ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો, રાઈટ. થઈ ગયું વાક્ય આપણું. તો આ રીતના WH થી પણ કોઈને પ્રશ્ન પૂછી શકાય. એક જ વસ્તુ છે કે ઇંગ્લિશ શીખવા માટે એની વાક્ય રચના સમજવી જરૂરી છે અને અલગ અલગ ક્રિયાપદો લઈ અલગ અલગ વાક્ય બનાવો, પ્રેક્ટિસ કરો એટલે તમને ઇંગ્લિશ આવડી જશે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કહું કે જો તમને મારી ચેનલ સારી લાગે તો કોમેન્ટ તો ખાસ કરો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.